જય દ્વારકાધીશ। આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા ધાણામાં। જો આ થોડાક દિવસ પહેલાં આપણે દવા છાંટી હતી ને એનું રિઝલ્ટ જો આમાં આવી ગઈ મધમાખી। ઠીક છે ને, ઓલી મધમાખી આવે એ આવી ગઈ અને આમાં આવી ગયા એ દવાનું રિઝલ્ટ તો જોવો। ખૂબ નાશક આપણે જે છાંટી હતી ને એ આમાં આવી ગયા તરત ધાણા। આ હું તમને લાઈવ દેખાડી દઉં ધાણા આખા। આમ જુઓ આ ધાણા, આ છે ધાણા। આમ આના ફૂલ અને આ બધી રીતે આમ અલગ કલર એનો અલગ થઈ ગયો છે હાવ। દોઢ સાઈટો ને 3500 રૂપિયાનો। હા, દોઢ સાઈટો પણ એ આવડી આ કામ કરી ગયું હો એ જે સાઈટો એ। હવે હું લેવાનું બાકી? ગાજર લીધા, આ ગાજર લીધા, પછી વટાણા ઉતાર્યા, મેથી લીધી। આ બી વાળા છે વટાણા કે ઓલા છે? નારે ના, અરે અસલ થઈ ગયા હવે બી વાળા છે જો, સાત થાય એવા થઈ ગયા જો, કઠણ થઈ ગયા બધા, જોઈ જોઈને ઉપાડ્યા હોય ને સાત થાય એવા જ થઈ ગયા બધા દાણા બધા। વાળા મેથી ઉપાડીને હવે થોડાક ધાણા લઈ ગયો ને એટલા ગાજર ઉપાડ્યા, બધા દાણા વાળા થઈ ગયા। હવે રીંગણા ને એવું તો બધું ઉતારવાનું હજુ બાકી। હાલો બધા વટાણા ખાવા વાડી ના આવો, આ છોડવા તો બતાવો વટાણા ના। હવે આપણે ડુંગળી માટો મારી આવી, ત્યાં છે ને મજૂર ઉપાડે છે ને આપણે ઉજળું દઈ દીધું, હવે ત્યાં શું જવાની જરૂર છે? ભલે તો આટો તો મારતો હોય ને, ડુંગળી ઉપડી તો ગઈ છે ને। આ તો ઉપડી ગઈ। આટો મારવો હોય તો ડબલું એઠું મૂકજે, ઓલું દવાનું છે ઈ, અને તમે આટો મારી આવો તો જવું હોય તો। હાલો તો આપણે ડુંગળી માટો મારી આવી, એનો ટાઈમ થઈ ગયો છે મજૂરને સૂટવાનો। આપણે મહિના હવે આ વટાણા ને એવું ભરવા તો લાગો વટાણા ને એવું। હવે ત્યાં આ તમે તો અહીં ઢગલો કરી દીધો છે, વાવણીયામાં સીધું ભરતું છે ભાઈ। પછી હું આમ પાણી હતું શું કરવું, ગારો હતો ત્યાં અહીંયા નાખવા પડે ને, એટલે ઢગલો કરીને પછી ઉતાર્યા। અને આ ગાજર એ ગારા વાળા છે, આ તમારે એક તગારું રખાય એટલે છે ને તમારે સીધું એમાં જ નાખતું જવાય। આ આપણે હું પાછું આમાંથી જો વીણવું ને બધું બે વાર કાહી થાય, ઓલું એકવાર સીધું નાખતા જાવ ને તો ઉપાદી નહીં। આ મેથી પણ બહુ સારી છે। મેથી છે કે મેથો છે? મેથો છે। આ તો થેપલા બને એવી મેથી છે, જેને ખાવા હોય આવી જાવ। આપણે કાલે થેપલાનો પ્રોગ્રામ રાખવાનો છે, મેથિયા થેપલા। આપણે કાલે બનાવીશું થેપલા, આ વિડીયોમાં બનતા રહેજો, કાલ જોજો થેપલા બનાવશું। જો આપણે હવે ડુંગળીનું કામ પતી ગયું છે, જે દાળિયાને ઉધડું દીધું હતું ને એ પતી ગયું છે। દાળિયા ડુંગળી ઉપાડી નાખી છે, આપણે કીધું હતું ને 3-4 દિવસ પહેલા વિડીયોમાં। ગાંઠિયા તો બતાવેલા, બધાને ખબર પડે કેવી કેવી છે ડુંગળી। આ નીચેથી આમ લાગત બતાવતા જાવ। અને આપણે જો મજૂર જાય છે, જો મજૂર હજી હાલ્યા જાય છે, અડધા મજૂર અહીં બેઠા છે જુઓ। અને આપણે આ ડુંગળી ઉપડી ગઈ છે। હવે આપણે લણશું કેદી? પાછું દાળિયાને કેદી કીધું છે લણવાનું? હજી 4, 5, 6, 7 દિનની વાર લાગશે ગાંધો કરી। ઉપાડીને બેસી ગયા પોરો ખાવા, આ થાકી ગયા હતા દાળિયા। ડુંગળી ઉપાડી હોય ને, ડુંગળીના ગાંઠિયા તો જુઓ। જો આવડા ડુંગળીના ગાંઠિયા છે, આમ તો જોવો, આમ જોવો આ ડુંગળી મોકલાવું મારા વાલા 5 ગાંઠિયા ડુંગળીનું ખારિયું બનાવવા। જોવો, એક કરતાં એક ગાંઠિયો સળિયાતો હો। એક છે 50 ગ્રામનો, એક છે 100 ગ્રામનો, એક છે 150 ગ્રામનો, અને ચોથો ગાંઠિયો છે 200 ગ્રામનો, અને એક ગાંઠિયો છે પાંચમો એ 250 ગ્રામનો। તો કહેતા નહીં પછી કે આવી ડુંગળી અમે ખાધા વગર રહી ગયા। ઘણા તીખી બહુ હોય, તીખી હોય તો આમાં નખાય ખાંડ, ખાંડ નખાય। હા તો બસ તીખી લાગે તો ખાંડ નખાય, બીજું તો શું નખાય। આનું ખારિયું કેવું થાય એટલે ડુંગળીનું શાક એક નંબર બને હો। કેટલા વીઘાની છે ડુંગળી? 30 વીઘાની। બધી ઉપડી ગઈ કમ્પ્લીટ? બધી ઉપડી ગઈ કમ્પ્લીટ જુઓ। અને આપણે હવે દાળિયા જાય છે જુઓ। જો આ હાલો તમને બધું દેખાડી દો। આમ જો આવી રીતના એની હાયરું કરી છે આખી, જો આ લોકો બિચારા થાકી ગયા છે। 30 વીઘાની ડુંગળી ઉપાડી હોય તો થાકી તો ગયા હોય ને। તો અહીંયા કેટલા દી છે? 4-5 દી છે એક તરફ। આપણે વિડીયો બનાવ્યા તે દી આપણે ઓલો કરવાનો તો પાવડર, તેદુની વાત, એના બીજા દિવસેથી ડુંગળી ઉપાડે છે લોકો।
આ 30 વીઘાની ડુંગળી છે તો વાર તો લાગે જ ને. તમને એવું નથી હો ગાંઠિયા બધા એક હરખા જ છે જો તમને હોય કે મોટા મોટા ગોતીને તમને વિડીયોમાં બતાવ્યા ગાંઠિયા બધા એક નંબર હો. આમ જુઓ. હવે તાનો 400 કે 500 રૂપિયા ભાવ આવે ને તો પોહાય હા ડુંગળી ને હા નકર તો આમાં ખર્ચ એ પ્રમાણે તો એટલો ભાવ તો આવે ને. ગાંઠિયા એમ છે ને પણ હમ ગાંઠિયા એ નાનું નથી આ ડુંગળીમાં. જો તમે ગાંઠિયા સફેદ હો અત્યારે મિનિમમ 450 થી 500 રૂપિયા તો ભાવ છે જ અત્યારે એટલો ભાવ છે. હમ હવે મજૂર તો બિચારા વયા ગયા. હમ હવે ઉપલા પડાની ઓલી ડુંગળી છે ને હજી ઈ ડુંગળી લીલી છે ને. હા એ બતાવી દે હા એ દાંટો બંધ કરી દે હા હવે અહીં પાણી નહીં આવે હવે ત્યાં કઈ પાણી નહીં આવે. આ આખું આમ કરવું ઉપર વચ્ચો વચ કરી આમ ન મેં હાલે. નહીં હાલે વચ્ચો વચ કરી આમ હા આમ હા બસ હમ હવે થઈ ગયું. હવે ઓલા ઉપલા પડાની ડુંગળી એ 30 વીઘાની છે એ બતાવી દે એ તો હજી નાની છે હાલો આપણે ચડી જઈએ. હરગવામાં ફૂલ આવ્યા છે પણ સિંગુ તો એકય નથી. હજી વાર છે આમ તો જો આ ફૂલ આવ્યા છે. આ ફૂલની ભાજી બનાવી છે તો થોડાક તોડી લો. ના ભાઈ ના લે ફૂલની ભાજી એક નંબર થાય હો. આ તોરા ફૂલની ભાજી તમે કોઈ દિવસ ખાધી? ખાધી નથી ખાધી તો ખાધી નથી ને તો હું થોડીક આવડા તોડી લઉં ને તો હું તમને આજે બનાવી દઉં હમ તો એક નંબર બને હો. આ તોરા ફૂલની ભાજી તમે કોઈ દિવસ ખાધી? હરગવાના ફૂલની ભાજી જો આને ધોઈ નાખવાની. ધોઈને પછી આને આમને આ જે આવી રીતના હોય ને આમ તોડી લેવાના અને તકમરિયા હોય ને એ તોડી લેવાના. પછી આને નાખવાની ધોઈને પછી દરેક વાર કપડામાં પોરા કરી દેવાના. પોરા કરીને પછી પાણી નીતરી જાય ને એટલે આપણે લસણની કટકી લેવાની અને હિંગ લેવાની અને એ ફૂલને પછી એક ડીશમાં લઈને અને આપણે તેલ મૂકવાનું. તેલમાં વઘારી નાખવાના. ફૂલ આવી રીતના વીણીને આની એકવાર બનાવજો એટલે તમને ખબર પડશે કે હા એક નંબર બને છે ભાજી. પીળા ફૂલ વાળું શું છે એ છે રાઈ વાવી છે. કાલે તમને ઓલા ગાજરના સંભારામાં નાખીને નથી ખવડાવી હા ઈવડી જો આ સિંગુ સિંગુઈ આવી ગઈ આની સિંગુ આવી ગઈ. આમ જો તોડીને દેખાડું ખમો. હજી તો નાની નાની હોય રાઈ આવી રીતના હોય. જો આ રાઈ છે હમ જો દેખાણી. હા હજી તો બિચારી નાની છે નાની હજી તો પણ કાચી હોય ને. આ કઈ પાકે ખબર? ઘઉં પાકે કે નહીં એની હાઈર પાકે એટલે આને ભેગી ઘઉં ભેગી જ નાખવાની હોય રાઈ. એમાં છોડવા નાખી દેવાના હોય સમજા. એટલે આ આવી જાય રાઈ. કહું તો જો ઘઉં બહુ સારા છે. રાઈ આ છે નર્મદા ટુકડી નર્મદા ટુકડી. ડુંડી પણ કેવી છે એની આમ જુઓ એક નંબર ડુંડી છે આમ જો. પોક આપણે હમણાં પાડ્યો હતો પણ આપણે વિડીયોમાં ખાલી ડુંડિયું લેતા હતા એ જ હતો વિડીયો. હા પછી તો આપણે પોક તો પડાઈ ગયો તો. હાલો આપણે વાડીએ જઈને ચા બનાવી પછી જઈ ઘરે. ડુંડિયું મોટી મોટી છે. આ કેવી મૂછું લાગે આની ખબર સમજો. થઈ ગયો. આદુ નાખ્યું? આદુ તો અહીંયા હોય જ ને વાડીએ. આદુ વગરનું શાક ક્યાં કોઈ પીવે? ઓલામાંથી ખોદી આવે ને વાવ્યું એમાં હા કાઢ્યું તું હવે. હાલો બધા ચા પીવા. આદુ વાળ્યો વાડીનો આદુ બસ વાળો લ્યો. ચા. હાલો તમે અહીંયા હાલો. સરખું ધોજો બધું. આ બધું હરખું તો ને આમ જો ગારા વાળા ગાજર થઈ ગયા હતા ને હતા બહુ પાણી પડ્યું હતું ને એટલે આને હવે આપણે આ કસને ધોઈ નાખી. એટલા બધા ગાજર ને શું કરે તું? આને હલવો કરવો છે એવું છે. આને ધોઈ નાખી તો આમ જુઓ
જો હાલો ગાજર ધોઈ નાખ. આમ જોવા સકેડી કેવી ફરે છે, એક નંબર ફરે છે ને. આમ જોવો આમ ડીટ્યું તૂટતું નથી. આમ જોવો આઈથી સકેડી ફરે છે. આ મજબૂત હોય એટલે. અત્યારે આપણે એને પછી બનાવશું, છાલ ઉખેડશું, પછી આપણે એનો બનાવીશું મિક્સમાં બેયનો હલવો અને દૂધ બારવાનું. દૂધનો માવો ઉતારી પછી ઘીમાં આ બેયને ચેકી નાખશું આને. પછી કાજુ બદામની કટકી નાખશું અને ઉપરથી એને નાખવાનું અને ઘીમાં શેકીને અને માવો સાઈડમાં ઉતારી લેવાનો. પછી આને ઘીમાં શેકીને અને નાખીને એની ઉપર નાખવાનો માવો. પછી ખાંડ નાખીને અને મિક્સ કરી દેવાનું. ઉપરથી કાજુ બદામ નાખીને અને ડીશમાં ઠલવીને અને પછી એને અવડેવડા પીસ કરી નાખવાના. પછી મંડવાનો બધાને ખાવા. જેને ખાવો હોય એ આવી જાજો. પછી એમ ન કહેતા કે અમે રહી ગયા હલવો ખાધા વગર.